आज गंगा ने किनारे ये भूतकाळनी होळीना दिवसनी याद रामने आवता हस्या के लखन सीता याद छे ते दिवसे एक एक चरण माटे तमे रडता हता तकरार करता हता आज બંનેને ઊભા રહેવાનું ના એકલો બંને પગ ધોઈ જાય છે एक संत कहे पांचमું कारण भगवानना हास्यનું भगवान એટલા માટે હસ્યા કારણ કે લક્ષ્મણની સામે જોઈને રામ એમ કહેવા માંગે કે લખન આ કેવટને ઓળખ્યો આ ગયા જન્મમાં સમુદ્રનો કાચબો હતો એવી કથા છે જળમાં રહેતો હતો એક દિવસ આને થયું કે ભગવાન ક્ષીરસાગરમાં શયન કરે તો લાવ ભગવાનના ચરણે જીભ અડાડી આવું ચરણ સ્પર્શ કરી લો મારો ઉદ્ધાર થાય તો શેષની પથારી ઉપર ધીમે ધીમે એ જીવ ચડ્યો शेषजीનું ધ્યાન ગયું કે આ જીવ જળચર ભગવાનની નિદ્રામાં વિઘ્ન કરશે એટલે શેષે ફેણ મારી કાચબાને પાણીમાં નાખ્યો બીજી વાર ફેણ મારી ત્રીજી વાર આમ સતત પ્રયાસ કરતો રહ્યો કાચબો પણ શેષજીનો મગજ ગયો ને એકદમ જોરથી ફણા મારી અને કાચબો પાણીમાં પડ્યો પણ મૃત્યુ પામ્યો परमात्माना चरणे स्पर्श करवानी इच्छा थी मृत्यु पामेलो गया जन्मनो जलचर जीव आज त्रेता युग में गंगा ने किनारे केवट बनी जन्म एने गयो जन्म याद आयो कि महाराज ते दिवसे आ तमारा भाई शेष था तमे नारायण पोते हूँ तमारे पगे अडवा आवतो तो पण आ तमारा भाई फेण मारी मारी मने पछाड़ीने मृत्युना मुखमां धकेलेलो अने पगे अडवा नहोतो दीधो आज बन्ने पग धोव नहीं त्या सुधी छुटकारो न करूं महाराज आ तो गया जन्मनो हिसाब पूरो करो अने तेथी अमारे कविए लख्युं अभण केटलू याद राखे अभण केटलू प्यारवा कपड़ा नहोता काई भणेलो नहोतो पण एने केटलू याद आनु नाम भणतर आनु नाम ज्ञान जेने गत जन्म याद छे जेना घाट पर हरि उभा छे अने पोते बैठो छे अभण केटलू याद राखे भणेल भूली जो न जाय तमारा पग धोवा जो रघुराय जी धोवा जो ने रघुराय वाला माने वेम पड़ो मन माय तुम्हारा पग धोवा जो रघुराय अभण केटलू याद राख અને સમાજમાં પણ એવું લાગે કે ઘણી વખત અભણ એવું કામ કરે કે ભણેલા ખરેખર ભૂલ કરે ઘણા માણસો નહીં પૂછતા હોય ગીતાનો શ્લોક ક્યાં મળશે ગીતાનો શ્લોક ગીતામાં મળે દેવતા ગીતાનો શ્લોક બીજે ક્યાં મળે પણ એને ખબર ના રહે હું શું પ્રશ્ન પૂછું છું ભણેલો આવી ભૂલો અભણ ક્યારેક એવું કામ કરે ભણેલા ક્યારેક એવું ગોટો કરે ઘણી વાર કહું ગામના પાદરમાં 5 ઇજનેરો સવારના 8 વાગ્યાથી પરિશ્રમ કરે 15 ફૂટ લાંબો એક લોખંડનો પાઇપ હતો વાંકો ચૂકો એમાં એને દોરો પરોવવો આ છેડેથી દોરો નાખીને સામે છેડે કાઢવો હવે એ આટલું કરી શક્યા નહીં અને ત્રાસી ગયા 12 વાગ્યા खूब ज कंटाड़ी गया दोरो निकले नहीं पेलो वाँको चूको पाए एम धागो आ छेड़े थी सामे छेड़े काढे एम एक गामडानो खेडूत निकळ्यो खभा पर पछेड़ी पेला साहेब होता ने कीधुं साहेब राम राम कोई ध्यान ना आप्युं आम सामु जोईने कीधुं अमुक माणसो राम राम ना बोले पछी एने लई जवो पड़े त्यारे आपणे बोलवुं पड़े कारण कि बोलो न हो એટલે પછી આપણે લેવું પડે છેલ્લે જીવા ભાઈ ની જાન જાય જીવા ભાઈ ની જાન રામ ભક્ત જીવા ભાઈ ની જાન જાય જીવા ભાઈ ની જાન આ તો વળાવાને આવ્યા છે મોઘા મહેમાન જાય જીવા ભાઈ ની जान वड़ावा आया छे मोगा मेहमान छेल्ली जान
જો આજ જાનૈયાનો જુદો કાંઈ વેશ છે, નાના મોટા સૌને ખભે નાખેલો ખેસ છે, ટોપી નહીં પાઘ નહીં માથા વેરાન જાય જીવાભાઈ ની આન, ટોપી નહીં પાઘ નહીં માથા વેરાન જાય જીવાભાઈ. છેલ્લે પછી આપણે રામ રામ બોલવું પડે. ચાર માંથી કોઈ 5-6 જણા હતા, કોઈ ધ્યાન ના આપ્યું. પેલા ખેડૂતે કહ્યું સાહેબ રામ રામ. એક જણાને થયું આ નહીં છોડે, કહી દો રામ રામ. સાહેબ કઈ મુશ્કેલી હોય તો કહેજો, આ ગામ અમારું છે. બીજા કીધું હવે તું જા ને બાપા. કહ્યું નહીં અમે આ ગામમાં રહીએ છીએ, તમે થાકેલા ચડાવો છો, કઈ કામ હોય તો કહેજો. બોલે અમે ઇજનેરો છીએ, અમે આટલું આટલું ભણ્યા છીએ, આમાં તારું કામ નહીં. બોલે નહીં કંઈક હોય તો કહેજો. શું કામ છે? કહ્યું તને કીધું નહીં તું જાને ભાઈ. એમાં એક જણાએ કીધું એ નહીં છોડે, એનું ગામ છે. કહી દો ને ગામ છે. એટલે એક ઇજનેર ગુસ્સામાં બોલ્યો આ વાંકો ચૂકો પાઇપ છે, જોયો આ ભૂંગળું વાંકું ચૂકું? હા, આમાં અમારે દોરો આ છેડેથી નાખીને સામે છેડે કાઢવું. તે નથી નીકળતો એટલે 4 કલાકથી બેઠા છીએ. તો હું કાઢી દઉં. હવે મશ્કરી તું બંધ કરીને દેવ. કહ્યું કે મશ્કરી નથી કરતો સાહેબ, મારે કાંઈ તમારી પાસેથી જોઈતું નથી, 1 મિનિટમાં કાઢી દઉં. એક ઇજનેરને થયું કે આપો ને કદાચ કરી આપે. આપ્યો પાઇપ, લે દોરો લીધો, પાઇપ લીધો અને આમ ચક્કર મારી. બાજુમાં કચરાનો ઢગલો હતો, એમાં ઉંદરડી ફરતી હતી. ઉંદરડી પકડી, ઉંદરડીની પૂંછે દોરો બાંધ્યો, ઉંદરડી પાઇપમાં, દોરોય બહાર, ઉંદરડી. આવો પ્રેક્ટિકલ ક્યાં આપ્યો હોય? અભણ કેટલું યાદ રાખ, અભણ કેટલું યાદ, ભણેલ ભૂલી જોન જાય, તમારા પગ ધોવા દો રઘુરાયજી. એટલા માટે પ્રભુ હસ્યા કે આને કેટલું યાદ રહ્યું. રામાયણકાર લખે છે ભગવાનને કેવટને સામેથી કહેવું પડ્યું છે, કેવટ જલ્દી કર, પાણી લઈ આવ, જળ લઈ આવ. બેગી આની જલ પાય પખારું, બેગી આની જલ પાય. જા ભાઈ. સામેથી પ્રભુને કહેવું પડ્યું છે. નાથ હવે કેવટ ઉભો થયો, અત્યાર સુધી બેઠો હતો, ઉભો થયો, આવ્યો કિનારે, નાચવા લાગ્યો છે. પ્રભુને સાमने से कहा देगी आनी अलपार, होत विलंब उतारगी पारू, होत विलंब बेगी आनी जल पाल पखारो, जल्दी कर, जल ले आ, चरण धोई ले. आयो प्रभुनी पासे, कहूं महाराज बस. भगवान कहूं जल्दी कर. बोले महाराज 1 मिनिट. શું પ્રભુ અમે બીજું કંઈ ન જાણીએ, પણ એટલું તો જરૂર જાણીએ કે મંગલ કામ કરવું હોય તો એકલાએ ન કરાય, પત્નીને સાથે રખાય. હું મારી પત્નીને બોલાવ્યો. લક્ષ્મણજીનો મગજ ગયો કે મહારાજ હવે એની પત્નીને બોલાવશે ને બધા કપડાં બદલશે ને ત્યાં સુધી આપણે ઊભા રહેવાનું. રામજી કહ્યું પણ હવે છૂટકો નથી, જા જલ્દી કર. કેવટ આવ્યો ગામમાં, પત્નીને કુટુંબને કહેવા લાગ્યો દોડો, પરમાત્માના ચરણ ધોવાનો અવસર આપણને ગરીબને મળ્યો છે. પત્ની નાચવા લાગી, બધા તૈયાર થયા, પણ પત્નીએ પોતાના પતિને પૂછ્યું આજે આપણા ઘરમાં સોના ચાંદીનું પાત્ર હોત તો એમાં ભગવાનના ચરણ ધોત. આપણે ગરીબ છીએ, પણ એક ત્રાંબાનું વાસણ છે, લઈ લઉં. ત્રાંબુ પવિત્ર ગણાય ને. કેવટે કહ્યું નહીં, પાત્રની વ્યવસ્થા મેં કરી છે,
મારી નૌકામાં લાકડાની કાથરોટ જે છે ને પાણી ભરાય ત્યારે ઉલેચવા માટે, એમાં ભગવાનના પગ ધોવાના. બોલે કે લાકડામાં પગ ધોવાય પ્રભુના? તું ના સમજ, ધાતુમાં ન ધોવાય. કેમ? એક તો એ કે ઉદાસીન વ્રત જે પાળે એને ધાતુને સ્પર્શ કરવાની મનાઈ હોય. ઈશ્વરનું વ્રત તૂટે એવું આપણે નહીં કરવું જોઈએ, કેવટ કહે છે. બીજું, ધાતુની અંદર પગ ધોઈએ તો ધાતુ પાણી ચૂસી ન શકે. એ ચરણામૃત બધાને વેચી દઈએ એટલે હતું એમનેમ થઈ જાય. પણ લાકડાના પાત્રમાં ચરણ ધોઈએ તો લાકડું પાણી ચૂસી લે થોડું. અને ભગવાનના ચરણામૃતથી ભરાયેલું એ પાત્ર બધાને ચરણામૃત વેચી દીધા પછી પણ 8 દિવસ ભીનું રહેશે, ભીંજાયેલું રહેશે. અને પછી એ કાથરોટું નૌકામાં નહીં રાખું, તને રસોડામાં રસોઈ કરવા માટે આપી દઈશ. ભગવત ચરણામૃતથી ભીંજાયેલા પાત્રમાં તું રોટી બનાવીશ અને એ રોટી આપણે ખાઈશું તો આપણી બુદ્ધિનો ઉદ્ધાર થઈ જશે. માટે લાકડાની નૌકા તરે અને એના જ કુટુંબની લાકડાની કાથરોટ, એને જો રામચરણ રજનો આનંદ ન મળે, ભગવત ચરણનો સ્પર્શ ન મળે તો એ કાલ મને ઠપકો આપે. માટે લાકડાનું પાત્ર. અથવા તો કેવટ એમ માને છે કે પરમાત્માના ચરણ ધોવા માટે પાત્રની જરૂર નથી, પાત્રતાની જરૂર છે. પાત્રતા આપણી છે કે કેમ? પાત્ર ગમે તે હોય, ક્યાં મહત્વ પાત્ર કા? પાત્રતા और कक्षा का सवाल है. આખું ગામ જમા થયું, પાણી ભરીને લાયો છે. રામાયણમાં લખ્યું છે કેવટ રામ રજાય સુપાવા, પાણી કથૌટા ભરી લઈ આવે. રામજીએ કહ્યું હતું જળ લાવ, કેવટ પાણી લાવ્યો. શબ્દમાં ભેદ કરે છે. ભગવાને કહ્યું ભાઈ પાણી ન કહેવાય, ગંગાના પાણીને જળ કહેવાય. કેવટે કહ્યું નહીં મહારાજ, અમે એને જળ નથી કહેતા, અમે તો એને પાણી જ કહીએ છીએ. મહારાજ એ બીજા માણસો માટે આ ગંગા એ જળ છે, અમારા માટે પાણી. અમારા માટે જો આ ગંગા જળ હોય તો અમારા પિતૃઓને એણે કેમ ન તાર્યા? આજ સદીઓથી મહારાજ અમે તિરસ્કૃત બનીને બેઠા છે. અમારી પાસે કોઈ અમને બોલાવવા આવતું નથી. આ તો મોટા માણસોની ગંગા છે, ભગીરથના પૂર્વજોને તારનારી ગંગા છે. મહારાજ આ ગંગા તો બ્રહ્માના કમંડળમાંથી નીકળેલી ગંગા, અમારા ગરીબોની ગંગા ક્યાં છે? બડા ક્રાંતિકારી સૂત્ર લઈ આયા એ આદમી. અને વાત એ સાચી, મૂળ ગંગા તમે સાંભળી હશે કઈ રીતે ઉત્પન્ન થઈ. ભગવાને બલિરાજાની પાસે વિરાટ રૂપ લીધું અને એમાં પ્રથમ ચરણ આખા બ્રહ્માંડને માપવા માટે ઉઠાયું, ત્યારે એ ચરણ બ્રહ્મલોકમાં ગયું, પગ. તો બ્રહ્માજીએ કમંડળમાં જળ લઈ પ્રભુના ચરણ ધોયા અને એ કમંડળમાં જે જળ ભેગું થયું એ આદિ ગંગા. પછી ભગીરથે તપ કર્યું ને ગંગા છોડી શંકરની જટામાં આવીને પછી જટાશંકરી બનીને જે રીતે એનો પ્રચાર અને એનો જે વેગ વધ્યો, પ્રવાહ આગળ વધ્યો. તો આ તો બ્રહ્માના કમંડળની ગંગા છે મહારાજ. એ અમને ન તારી શકે, એ તો મોટા માણસોને તારી. નહીતર 24 કલાક અમે અહીંયા રહીએ છતાં અમે અધમ. ભગવાન ચૂપ છે આ માણસની સામે, બોલી શકતા નથી પ્રભુ. મહારાજ બ્રહ્મા તો કમંડળમાં ચરણ ધોઈ શકે, પણ હું ગરીબ માણસ લાકડાના કાથરોટમાં ચરણ ધોઈશ અને આ કાથરોટમાં હવે અમારા ગરીબોની એક ક્રાંતિકારી ગંગા ઊભી કરીશ જે અમારા અધમનો ઉદ્ધાર કરે. મારે નૂતન ગંગા પ્રગટાવવી છે. ભગવાન ચૂપ થઈ ગયા છે. હાથમાં પાત્ર પાણીનું ભરેલું છે. ભગવાનને કહું ચરણ પધરાવો. હાથ ઊંચો, એમાં પાત્ર પાણી ભરેલું. ભગવાને ચરણ પધરાવ્યો અને જ્યાં કેવટ ચરણ ધોવા લાગ્યો ત્યારે એટલો ભાવ વિભોર બન્યો કે હાથ ડોલવા માંડ્યો. ભગવાનના ચરણ ડોલવા લાગ્યો, ભગવાન પોતે ડોલવા લાગ્યા. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ આ કઈ પગ ધોવાની રીત છે? એને એમ કહો ને નીચે પાત્ર મૂકીને પગ ધોવે, આ એનો હાથ ડોલે, તમે ડોલો. લક્ષ્મણજીને વારંવાર ગુસ્સો આવી જાય. ગોસ્વામીજી વર્ણન કરે છે કેવટને ભગવાને કહ્યું ભાઈ આ કઈ રીતે તું ચરણ ધોવે છે? કેવટે ભગવાનને કહ્યું મહારાજ બધું અમારી રીતે થશે. લક્ષ્મણજીનો મગજ ગયો કે મને ભગવાન હા પાડતા નથી, નહીતર હું હમણાં મારી રીતે કરી નાખું. તું ક્યાર નો અમને હેરાન કરે. અંદરથી બહુ ગુસ્સે છે લક્ષ્મણજી. ભગવાને કહ્યું પણ કઈ રીતની આ વિધિ છે? નીચે પાત્ર મૂકે ને. કેવટે કહ્યું તમને તકલીફ શું છે મહારાજ? બોલે બીજું કઈ નહીં, તારો હાથ ડોલે, મારો પગ ડોલે, મને પડી જવાની બીક લાગે. તમને પડી જવાની બીક લાગે? હા તો એક કામ કરો ને, જરા નમી અને બંને હાથે મારું માથું પકડી રાખો એટલે તમે પડશો નહીં
અને મારો ઉદ્ધાર થઈ જાય. કેટલો સમજપૂર્વક એને પરમાત્માના હાથ પોતાના મસ્તક ઉપર. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ એ વાત બરાબર, એના માથા ઉપર હાથ મૂકો, બુદ્ધિ સુધરે તો હેરાન કરતો બંધ થાય. ભગવાનના બંને હાથ કેવટના મસ્તક ઉપર નમીને પ્રભુએ મૂક્યા. પોતે ન નમ્યો, એને હરીને નમાવ્યા. કેવટે કહ્યું મહારાજ બુદ્ધિ તો તેજ છે, જેમાં તમારો હાથ પડ્યો એટલે ઓર તેજ હો જાય, વધારે તેજ થશે મહારાજ. કેવટ પરમાત્માના ચરણ ધોવે છે. અતિ આનંદ થયો છે. ચરણ ધોઈ લીધા. ભગવાને કહ્યું હવે બેસીએ. કહ્યું નહીં મહારાજ, થોડી વાર ઉભા રહો. જે ચરણામૃત એકત્રિત થયું છે એ બધા ભીલોને વહેંચે છે. કેવટ બધા કતારમાં ઉભા છે. સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું કે ભાઈ આપણે લાઈનમાં ઉભા રહીએ તો જ આપશે, નહીતર આપણને આ ચરણામૃત નહીં આપે, કારણ કે આજ પૂજારી એ છે. લક્ષ્મણજીએ કહ્યું માં ઈચ્છા તો છે ચરણામૃતની, પણ હવે આપણે માંગવું કેમ? આપણે ક્ષત્રિય છીએ, હાથ કેમ લાંબો કરવો? બોલે એમાં શું, માંગવાની શરૂઆત જ ઉપરથી થઈ છે. ભગવાને નૌકા માંગી તો આપણે ચરણામૃત માંગીએ. લક્ષ્મણજીને થયું કે આમાં અક્કડ રહેવા જેવું નથી, નહીતર મને ચરણામૃત આ નહીં આપે. ભીલની લાઈનમાં સીતા અને લક્ષ્મણ ઉભા છે, હાથ ફેલાવ્યા. કેવટે ચરણામૃત આપ્યું. બધાએ ચરણામૃતનું પાન કર્યું. પાત્રમાં થોડું ચરણામૃત રહેવા દીધું. કેવટને ભગવાને કહ્યું હવે નૌકામાં બેસીએ, જઈએ? બોલે નહીં મહારાજ. કેમ? મહારાજ અમારે એવો નિયમ છે કે લાઈનમાં જે પહેલા ઊભા હોય એને પહેલા ઉતારવાના, જેમ વારી આવશે એમ થશે. રામજીએ કહ્યું તું કમાલ છે, અહીંયા કોની લાઈન છે? અને કોઈની લાઈન આગળ હોય તો અમે રઘુવંશી મર્યાદા તોડીને કોઈની લાઈન તોડીએ? અમે તો છીએ, કોઈ તો છે નહીં. બોલે મહારાજ કરુણા જે છે કે તમે કોઈએ અમારી લાઈન જોઈ નહીં. શું પ્રભુ ઉપર પ્રહાર કરે છે અમારી લાઈન જ તમે લોકોએ કોઈએ જોઈ નહીં. મતલબ કે મારા પૂર્વજો કેટલાય મૃત્યુ પામ્યા, હજી એ તરવાના બાકી ઊભા છે. મહારાજ પહેલા મારા પૂર્વજોને તારો અને પછી હું તમને લઈ જાઉં. અને તમે વશિષ્ઠજીની પાસે ભણ્યા છો ને મહારાજ? લક્ષ્મણજીએ કહ્યું હવે આપણો અભ્યાસ પૂછે છે, તારે અભ્યાસની શું જરૂર છે આમાં? કહ્યું નહીં મહારાજ આપ ગુસ્સો નહીં કરો, વશિષ્ઠજીની પાસે આપ ભણ્યા છો ને? કે હા. તો વશિષ્ઠજી તો કર્મકાંડ પણ ભણાવતા ને, તમારાથી થાય નહીં, તમે ક્ષત્રિય છો પણ ભણ્યા તો ખરા ને? કહે હા. તો બસ તમે બંને ભાઈઓ મંત્રો બોલો. હું અને મારી પત્ની આ પાણી છે ને એ જળ લઈને ગંગામાં અર્પણ કરીએ અને મારા પિતૃ તર્પણના તમે મંત્રો બોલો, મારા પિતૃઓનો ઉદ્ધાર થાય, પછી હું લઈ જાઉં. રામજીએ લક્ષ્મણને કહ્યું શરૂ કર. બંને ભાઈઓ મંત્રો બોલે અને પિતૃ તર્પણ કેવટના હાથે થઈ રહ્યું. પોતાના ગામને તાર્યું, પૂર્વજોને તાર્યા, કુળને ઉદ્ધાર્યું. આનું નામ છે નિષ્કામ ભક્તિ. બધાનો ઉદ્ધાર કરી આન પછી કેવટે પરમાત્માને કહ્યું મહારાજ હવે નૌકામાં પધારો. પોતાનું બધું કામ કરાવી લીધું. રામ લખન વૈદેહી ગુ નૌકા રૂઢ થયા. દોરડું છોડી અને નૌકાને ગંગાના વહેણમાં કેવટે જવા દીધી. નૌકા એકદમ આગળ વધવા લાગી. ગંગા પ્રસન્ન છે આજ. પણ જ્યાં સામે કિનારે નૌકા પહોંચવાની તૈયારી, કેવટે વિચાર કર્યો કે સામે કિનારે ઉતારી દઈશ તો એક તો મારાથી કંટાળ્યા છે અને ઉતરશે એટલે સીધા રવાના થઈ જશે. આ કંઈ સામીપ્ય વારંવાર ન મળે. અને હવે બધો કાબુ મારા હાથમાં છે, કારણ કે આમાં ક્યાંય આડાવડો પગ થાય એવું છે નહીં. એટલે નૌકાને પાછી આ કિનારેથી વાળીને આમ લાવ્યું, આ બાજુ. ત્યાં કંઈ કામ નહોતું, વળી પાછું આમ. આ માણસ તેમ કે જેટલું સાથે રહેવાય એટલું સારું. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ હવે આણે રમત શરૂ કરી. એમને તમે સમજાવો મહારાજ કે ઘડી કામ શું કામ? અમે ફરવા નથી આવ્યા એમ એને કહો. ભગવાને કહ્યું કેવટ શું કામ ઘડી કામ લઈએ? શું ધાર્યું છે તે? કહ્યું આપને તકલીફ શું છે મહારાજ? કઈ માએ 14 વર્ષનો વનવાસ આપ્યો છે ને? હા. તો એમાં કઈ તિથિ વાર અને સ્થાન નક્કી થયા છે કે આ તિથિ અને આ વારે અમુક જગ્યાએ પહોંચવું? બોલે નહીં. તો પછી અઠવાડિયું અહીંયા થઈ જાય તો ખોટું શું છે? કારણ કે નૌકા મારી ચલાવવી મારે, તમારે તો બેસવાનું, ઉતરાઈનો પૈસો તમારે ચૂકવવાનો નથી. લક્ષ્મણજીએ કહ્યું તું ઈ વાત બંધ કર. ઉતરાઈ લેવા માટે બાકી શું રાખ્યું? તારા બાપ દાદાનું કર્મકાંડ મારી પાસે કરાવી ગયો અને પાછો ઉતરાઈ લેવી નથી વાત. બાર લખન આવેશ
ભગવાને કહ્યું કેવટ હવે હદ થાય છે, તું આમથી આમ ગુમાવે ને અમે કંટાળી ગયા છીએ, ચક્કર નહીં ખવડાવ. એ વખતે જે કેવટ બોલ્યો છે કે મારા 4-5 ફેરા ખવડાવ્યા ત્યાં તમે કંટાળી ગયા, તો તમારા કરતાં અમે શુરવીર ગણાઈએ ને. કેમ કે તમે 84 લાખ ફેરા ખવડાવ્યા તોય હજી અમને કંટાળો નહીં, અને તમે 4 ફેરામાં કંટાળી ગયા. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. આટલા ફેરા અમે ફર્યા તોય અમે કદી કંટાળ્યા નહીં, તમે કંટાળી. ભગવાનને લાગ્યું કે તારી આગળ મારું કંઈ બહુ ઉપજે એવું લાગતું અને વાત સાચી નથી. આ સાગરની વાતો શેર હે નથી, આ સાગરની વાતો, આ તો ભવસાગરની વાતો છે. બીજાને તારવું એક બાજુ પર પણ તું ખુદ તરી તો જો. ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસા ભરી તો જો. જીવન દાતા જીવન શું છે એનો તું અનુભવ કરી તો જો. સદાય શેષ શૈયા પર શયન કરનારો ભગવાન ઘડી ભર એક કંટકની પથારી પાથરી તો જો. ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસા ભરી તો જો. ભગવાને કહ્યું બીજું કંઈ નહીં કેવટ, અમે રથમાં બેસવા ટેવાયેલા, વધારેમાં વધારે ઘોડા ઉપર બેસવા ટેવાયેલા અને થોડું ચાલવા ટેવાયેલા, પણ નૌકામાં બેસવાનો અમારો પહેલો અનુભવ. તો આમથી આમ ગુમાવે ના એટલે અમને પડી જવાની બીક લાગે, પડી જવાની બીક લાગે. તો એક કામ કરો, મારો હાથ પકડી રાખો. ભગવાને કહ્યું અમે ડોલીએ છીએ એટલે તારે અમારો હાથ પકડી રાખવો જોઈએ કે અમે પડી નહીં જઈએ. તારો હાથ અમે પકડીએ ને પાછો છૂટી જાય તો બોલે નહીં, મારા તમે મારો હાથ પકડી રાખો. કેમ કે હું જીવ છું, તમે બ્રહ્મ છો. જીવ ઈશ્વરનો હાથ પકડે અને પાછો ક્યારે છોડી દે એનો શું ભરોસો. પણ મેં સાંભળ્યું છે તમને પકડતા જ આવડે છે, છોડતા આવડતું જ નથી. મારા તમે એકવાર મારો હાથ પકડી લો એટલે મારી નૌકા પણ અલોલ થઈ જાય જીવનની, અને તમારી આ નૌકા પણ અલોલ. ભગવાને કેવટનો હાથ પકડ્યો છે. નાવડીમાં જ્યાં કેવટનો હાથ પ્રભુએ પકડ્યો છે, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. બાવડી જાલી તે દી ભીલ તણી રઘુરાયજી. નાવડીમાં બાવડી જાલી તે દી ભીલ તણી રઘુરાયજી. કાંઠે આવી પૂછ્યું એણે કાંઠે. ભગવાન પૂછે છે કિનારે, કાંઠે આવી પ્રભુએ પૂછ્યું, જોને કાંઠે આવી એને પૂછ, તમે શીલે શો ઉતરાય, તમારા પગ ધોવા દો રઘુરાય, ધોવા દો ને રઘુરાય. મને વેમ પાડ્યો મન માય, તમારા પગ. પ્રભુએ આનો હાથ પકડ્યો છે અને પછી નૌકા કિનારે. ઈશ્વર હાથ પકડે પછી નૌકા કિનારે હોય. સામે કિનારે નૌકા પહોંચી, નૌકાનું દોરડું બાંધી દીધું, પોતે કૂદ્યો. લક્ષ્મણ, સીતા, ગુહ, રામ બધા ઉતર્યા. રેતીમાં ભગવાન ઊભા છે. તુલસીએ લખ્યું અત્યાર સુધી આ માણસ ભગવાનને વંદન પણ નહોતો કરતો. હવે કેવટ ઉતરી. બાબાજી કહેતે હૈ હવે દંડવત કર્યા છે પ્રભુ. કેવટ ઉતરી दंडवत कीन. केवट उतरी दंडवत. प्रभु सकुचाही यही नहीं कछु दीन. केवट उतरी दंडवत की. નૌકામાંથી બધા નીચે ઉતર્યા પછી કેવટે દંડવત કર્યા પ્રભુ. હવે પગ પકડી લીધા, આંખમાં આંસુ આવી ગયા.
અત્યાર સુધી વટથી વાતો કરતો હતો એ હવે ગદગદિત બન્યો. પ્રભુ કે ચરણ પકડ લીએ ઉસને, કારણ કે હવે બીક લાગી કે હવે અહીંથી જતા રહેશે તો. ત્યાંથી તો આ બાજુ હોવાય એમ નહોતું, એટલે કોઈ સવાલ નહોતો, પણ હવે તો અહીંથી ચાલતા થઈ. પકડી લીધા. ભગવાનને સંકોચ થયો, મેં આને કંઈ આપ્યું નહીં. સામાન્ય માનવી આની નૌકામાં બેસતો હશે તો આને 5 પૈસા આપતો હશે. હું જગતનો માલિક, એમને મફત મુસાફરી કેમ કરું? આને શું આપું? અને આજ ભગવાન પાસે આપવા જેવું કંઈ છે. આનું નામ દુઃખ. રામજીનો ઉદાસ ચહેરો, ચિંતિત મન જોઈ અને સીતાજી જાણી ગયા. પિયગી સિય ચાનની હારી, પિયગી સિય જાનની હારી, પિયગી સિય જાનની હારી. મની મુદરી મન મુદિત ઉતારી, મની મુદરી મન મુદિત ઉતારી, સિય જાનની હારી, ભગવાનને જ્યાં સંકોચ થયો ના તો સીતાજી પ્રભુના મનોભાવ જાણી ગયા. ઓ મારા પ્રભુને સંકોચ થાય, કંઈક આપવું છે. પોતાની આંગળીમાં લાલ નંદવાળી મુદ્રિકા, અતિ પ્રિય મણીની મુદ્રિકા, જેમાં રામ શબ્દ લખ્યો હતો, અતિ પ્રિય મુદ્રી સીતાની, એ વીંટી આજ કાઢી આપી સીતાએ કે લો મહારાજ, કેવટને આપી દો. રામજી બોલ્યા નથી, મનોભાવને સીતાજી પામી ગયા. આનું નામ પત્ની. પતિ બોલે નહીં અને એના મનના વિચારોને પકડી લે. આવી એકતા હતી ભૂતકાળના દાંપત્યમાં. બોલવું ન પડે, એમને સમજી જાય પત્ની. આટલી એકતા. અત્યારે એકતા ખરી પણ જુદા અર્થમાં. પુરુષે એની પત્નીને કહ્યું કે હમણાં ચોરની બહુ પેલી છે, આજુબાજુમાં લૂંટફાટ થયા કરે છે, આપણે કૂતરો પાળીએ તો. એટલે પત્ની કીધું તમે છો ને. જાનની હારી, જાનની હારી, મની મુદરી મન મુદિત ઉતારી, મની મુદરી कृपालु ले उतराई, कृपा केवट चरण गहे अकुलाई, भगवान मुद्रिका आपे छे. केवट ले भाई, અમારા તરફથી લે. ભગવાન જ્યારે મુદ્રિકા આપવા ગયા ત્યારે તુલસી કહે કેવટ પગ પકડી લે છે. ફરીવાર અકળાઈ ગયો. અહીં શબ્દ આવ્યો છે કેવટ ચરણ ગહે અકુલાઈ. અકળાઈ ગયો આ માણસ. અકળાઈ ત્યારે જાય માણસ જ્યારે એને ન ગમે એવું થાય. ભગવાને એને એમ કહ્યું તું ઉતરાય લે. ઉતરાય શબ્દ સાંભળતા આ માણસ અકળાઈ ગયો. કારણ કે એને એમ લાગ્યું કે આ તો ઉતરાઈ ચૂકવી અને સંબંધ પૂરો કરવાની વાત કરે છે. અને વાત એ સાચી, ઉતરાઈ ચૂકવાઈ જાય એટલે સંબંધ પૂરો. આપણે બહાર ગામ જઈએ અને ટેક્સી કરીએ તો ટેક્સીવાળા સુધી આપણો, ટેક્સીવાળા સાથે સંબંધ ક્યાં સુધી? આપણે પહોંચીએ અને એનું બિલ ભરી દઈએ એટલે સંબંધ પૂરો. પછી કોઈ ટેક્સીવાળાનો કાગળ આવ્યો છે કે તમે અમારી ટેક્સીમાં બેઠા પછી તો મારું ટેક્સી જાણે હેલિકોપ્ટર હોય એવી, આવો કોઈનો કાગળ આવ્યો છે? બસ સંબંધ પૂરો થઈ ગયો, ભાડું ચૂકવાઈ ગયું, ટેક્સી વાળો એને રસ્તે, આપણે કેવટને એમ લાગ્યું કે ઉતરાઈ ચૂકવવાનો અર્થ છે સંબંધ પૂરો કરવાનો. ભગવાન સંબંધ પૂરો ન કરો, હજી તો સંબંધની શરૂઆત થઈ છે.
આરંભ છે. વળી મેં તમારા પિતાના સોગંદ ખાઈને કહ્યું છે ઉતરાય નહીં લઉં. મહારાજ અમે ગરીબ માણસો, અમારા કપડા ફાટ્યા છે પણ અમારા સંસ્કારો નથી ફાટ્યા મહારાજ. મેં ગંગાને કિનારે રહેનારો માણસ છું, ઉતરાય નહીં લઉં. ભગવાને કહ્યું કેવટા પ્રસાદ બોલે નહીં મારા. બીજું કારણ નહીં લેવાનું કેવટનું, કારણ કે મુદ્રિકામાં રામ નામ લખ્યું છે. કેવટને થયું કે સીતાજીની મુદ્રિકા તમે આપો, ભક્તિની વીંટી તમે જ્ઞાન છો તમારા હાથે અપાય. લક્ષ્મણ વૈરાગ્ય છે એ સમર્થન કરે, ટેકો આપે કે લઈ લે. ભક્તિની મુદ્રિકા વૈરાગ્ય દ્વારા સમર્થન પામે અને જ્ઞાનના હાથે મને વીંટી અપાય અને હું લઈ લઉં. તો એનો અર્થ એમ થાય મહારાજ કે મારે રામ નામની દીક્ષા મને મળી અને મારે બેઠા બેઠા નામની માળા ફેરવવી પડશે. અમને ગરીબ માણસોને એટલો સમય ક્યાં છે મારા કે અમે તમારા નામની માળા ફેરવીએ? એક કામ કરો, તમે મારા નામની માળા ફેરવજો. લક્ષ્મણે કહ્યું હવે હદ થાય છે, તારા નામની માળા અમારે ફેરવવાની. કેવટે કહ્યું એમાં ખોટું શું છે? સંબંધ જો સાચવવાનો જ હોય તો હું તમારું નામ લઉં કે તમે મારું નામ લો. અને એક અવસ્થા ભક્તિમાં એવી આવે છે, નિષ્કામ ભક્તિમાં, કે જ્યારે સાધકનું નામ ભગવાન લેતા હોય. દાદુ સાહેબ એનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત. સંત દાદુ બેઠા છે, એક સાધક આવ્યો. દાદુ સાહેબને જોઈને હેરાન થઈ અને થયું કે દાદુ સાહેબ તમારા હાથમાં કાયમ માળા હોય, આજે માળા કેમ નથી? હવે આંગળી ઉપર જપ કરો છો, અજપા થઈ ગયા છે કે પછી આમ જીભથી બોલો, એમના અંદરથી બોલો, કેમ માળા નથી? તો દાદુને દોહા કહી દી, માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, માલા જપો ન કર જપો. માળાથી નથી જપતો, જીભથી પણ નથી જપતો, મનમાં પણ નહીં. તો હવે તો ઉલટું થઈ ગયું. સાધકને કહે માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, સુમિરન મેરા હરી કરે, मैं पावा વિશ્રામ. હવે તો મારું નામ ભગવાન લે છે, હવે મારે જપવાની જરૂર નથી. કબીરા મન નિર્મલ ભયો. કબીર સાहब भी कहते हैं जैसो गंगा नीर, पीछे पीछे हर फिरे, कहत कबीर कबीर. और हमारा मानस भी कहता है भरत सरिस को राम सनेगी, भरत सरिस को राम सनेगी, जग जपु राम राम जप जेगी, जग जपु राम राम जप जेगी, कहू कृपालु लेगी उतरा, कृपालु केवट चरण गहे अकुलाई, केवट चरण गहे अकुलाई, नाथ आज में काहन पावा. કેવટ પગમાં પડીને કહે આજે મને શું નથી મળ્યું મહારાજ? નાથ આજ મેં કાહન પાવા, નાથ આજ મેં કાહન પાવા, મિટે દોષ દુઃખ દારિદ દાવા, મિટે દોષ नाथ आज मैं काहन पावा. આજે મને શું નથી મળ્યું મહારાજ?
મારા જન્મ જન્મનું દારિદ્ર્ય ખલાસ થયું, મારા દોષ નિર્મૂળ થયા, મારી દીનતા ખલાસ થઈ, હું પણ પ્રભુને પામી શકું છું એવો એક વિશ્વાસ પેદા થયો, મારી દીનતા ખલાસ થઈ. મહારાજ અમે એમ માનતા હતા કે અમે ગરીબ માણસો કોઈને કંઈ આપી તો ન શકીએ ને, અમારાથી તો દાન થાય જ નહીં ને, પણ તમે મારી પાસે માંગ્યું ત્યારે મને એમ થયું કે નહીં, અમે પણ કંઈક કરી શકીએ. મારું દારિદ્ર્ય ખલાસ થયું, મારી દીનતા ગઈ. આજે મને શું નથી મળ્યું? જન્મ જન્મથી મજૂરી કરું છું મહારાજ, આજ તો તમે બધી એક સાથે પૂર્ણ કરી આપી. અબ કછું ના છન ચાહિય મોરે, કુછ નહીં ચાહિએ, ધન્ય है. दीन दयालु अनुग्रह तोरे, दीन दयालु अनुग्रह तोरे, अब कछु नातन चाहिए तोरे, अब कछु नातन चाहिए. मारा અમે તમારું ભજન નહીં કરી શકીએ, અમને તમે કેવલ અનુગ્રહથી જ મળી શકો. બટ દીન દયાલ અનુગ્રહ તોરે. ભગવાને કહ્યું તો ઠીક હે, પણ તું કંઈક લે. બોલે નહીં મહારાજ, હું નહીં લઉં. ભગવાને બહુ આગ્રહ કર્યો ત્યારે કેવટે કહ્યું મહારાજ તમે મારી નાતના છો એટલે મારાથી ન લેવાય. લક્ષ્મણજી હવે બહુ ગુસ્સે થઈ ગયા કે હવે તો હદ થાય છે મહારાજ, આપણે આની નાતના છીએ, આપણે ખારવા છીએ મહારાજ. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ ગુસ્સો શું કામ કરો? હકીકત છે, હું ખારવો તમે ખારવા, ફરક એટલો હું ગંગાનો કેવટ, તમે ભવસાગરના કેવટ. મહારાજ નિયમ એવો છે, ખારવો ખારવાના પૈસા ન લે. નાયની કદી નાઈ લે નહીં આપણે ધંધા ભાઈજી, વાળંદની દાઢીના પૈસા વાળંદ ન લે. ઈ સામસામાં બેસ જાય, આની કરી નાખો, ઓલો આની કરી નાખો. કાગ કહે છે ખારવા, ખારવો લે નહીં ઉતરાય, તમારા પગ ધોવા દો રઘુરાય, ધોવા દો ને રઘુરાય. વાલા મને તમે ભવસાગરના ખારવા, હું ગંગાનો ખારવો, હું તમારી ઉતરાય નથી લેતો. હું જ્યારે ભવસાગરને કિનારે આવું ત્યારે મારા કર્મનો હિસાબ પૂછશો નહીં, મારી નૌકા એમને કિનારે લગાડી દેજો. ભગવાને કહ્યું તારી નૌકા તો પાર થઈ જ ગઈ છે કેવલ, પણ કંઈક તો લે. બહુ જ આગ્રહ કર્યો ને ત્યારે કેવટે કહ્યું એક કામ કરો, હું લઉં ખરો પણ અત્યારે નહીં, 14 વર્ષ પછી પાછા આવો ને ત્યારે જે પ્રસાદી આપવી હોય આપતા જજો. કેટલો હોશિયાર છે આ. એને પાકું કરી લીધું કે 14 વર્ષ પછી પાછું અહીંથી જ નીકળવાનું, નહીતર એને શંકા પડી કે કદાચ રામજી અહીંથી નહીં નીકળે. રામજી કદાચ નીકળશે તો લક્ષ્મણજી કહેશે કે ત્યાં પેલો બેઠો હશે. જો બાકી રાખું તો પ્રભુને ફરજિયાત અહીંથી આવવું પડે. મહારાજ 14 વર્ષ પછી અહીંથી નીકળો ને ત્યારે પ્રસાદ તરીકે આપશો તે લઈ લેજો. ભગવાનને બંધનમાં નાખ્યા છે. નિષ્કામ ભક્તિ ઈશ્વરને બાંધે છે. તુલસીદાસજી વર્ણન કરે, ભગવાન તુલસી કહે કે ભગવાન કંઈક તો આપે, એમને તો જાય નહીં. શું આપ્યું? बहुत कीन सिय लखन प्रभु नहीं कछु केवट ली। खूब आग्रह કર્યો છતાંય કેવટે ન લીધું તો ભગવાને શું આપ્યું? વિદાકીન કરુણાયતન
અને ભગતિ બિમલ બરદી વિદાકીન કરુણાયતન. પ્રભુએ કરુણા કરી ભક્તિનું વરદાન આપ્યું કેવટને અને પછી કેવટને કહ્યું હવે તું જા. એ જવાનું કહ્યું ત્યારે કહે છે આ માણસ બહુ રડ્યો. હવે ક્યાં જાઉં મહારાજ, હવે તો આપ તર છોડો નહીં, आप મને કહો છો જતો રહે, હવે ક્યાં જઈશ. गोस्वामी जी का बहुत प्रसिद्ध पद है विनय पत्रिका. जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ तजी હવે ક્યાં જાઓ महाराज, आप कह रहे हैं जाओ. जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ. विनय पत्रिका का प्रसिद्ध पद है. काको नाम पतित पावन जग, काको नाम पतित पावन जग, काको नाम पतित पावन जग, काको के ही अति दीन प्यारे राम, जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ. આ દુનિયામાં પ્રભુ પતિત પાવન તારા સિવાય કોનું નામ છે? दीन लोगों कोने वाला से आ जगत में तारा सिवाय हूँ क्या जाऊं. केवट रोने लगा महाराज. जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ. बार बार प्रभु ने आग्रह किया, भक्तिનું વરદાન મેળવ્યું. ભગવાને કહ્યું પાછો આવીશ, તું જા. કેવટ ભગવાનને વંદન કરીને પાછો ફરે છે, રામની સામે જોતો જાય છે. એમ મહાત્માઓનો એક એવો મત છે કે કેવટ સામે કિનારે નથી ગયો, પછી આજ કિનારે ઉભો રહ્યો છે 14 વર્ષ સુધી. એવો એક મત છે. એને એમ વિચાર્યું કે હવે રામ પાછા આવશે ત્યારે અહીંથી પાછા બેસાડીને જ લઈ જઈશ. રામ વાળી નૌકા લાવ્યો, હવે ખાલી લઈને કેમ જાઉં, હવે તો પાછી ભરીને જ જઈશ. એમ બેસી રહ્યો. એક સંત એક બીજો અર્થ કરે છે કે કેવટ ત્યાં બેઠો તો ખરો, પણ એણે એની પત્નીને બોલાવી લીધી ત્યાં, અને પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણે અહીં જ બેસવાનું, નૌકાને સ્નાન કરાવવાનું, નૌકાની પૂજા કરવાની, નૌકાની પરિક્રમા કરવાની. આ આપણો ઈષ્ટદેવ, આને લીધે આપણને રામ મળ્યા છે. અને બંને જણાએ આંખે પાટા બાંધ્યા છે એવી સંતો કથા કરે. 14 વર્ષ સુધી હવે રામ સિવાય બીજું કંઈ જોવું નથી. दोनों ने अपने आंखों पर पट्टी लगा ली, बस आंखों बंद કરી સતત રામ નામનો જપ કરે છે. આમ કેવટ આવો સંકલ્પ કરીને બેઠો છે. આ બાજુ ભગવાન રામજીએ ગંગાને કિનારે રેતીનું શિવલિંગ બનાવ્યું. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ,
શ્રી રામ જય